કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાના ડ્રાયફ્રૂટ લાડુ બનાવીશું। અત્યારે ચોમાસું ચાલી રહી છે, તો ચોમાસામાં આ ડ્રાયફ્રૂટ લાડુ જરૂરથી બનાવજો, ઠંડક રહે છે તો તેનાથી તમારા વાળ ખરતા અટકી જાય છે અને વાળ લાંબા પણ સરસ મજાના થાય છે। તો કાજુ, બદામ અને સિયા સીડ્સ, તલ, પમ્પકિન સીડ્સ, સૂર્યમુખીના બીજ, બધા બીજ લઈ લઈશું। તમે મગજતરીના બીજ પણ લઈ શકો છો। તો અહીંયા એક વાટકો બદામ અને એક વાટકો કાજુ લીધા છે। વધારે ઓછા તમારા પ્રમાણે તમે બનાવી શકો છો। કાજુ અને બદામના ટુકડા કરી લઈશું આ રીતે નાના નાના। તમે મિક્સરમાં ક્રશ કરશો તો અધકચરું ક્રશ કરવું, નહીં તો પાવડર થઈ જશે। અહીંયા પિસ્તાના પણ મેં ટુકડા નાના નાના કરી લીધા છે। અહીંયા એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશું। ઘીની અંદર કાજુ, બદામ, પિસ્તાને સરસ મજાનું ધીમા તાપે શેકી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આમાંથી ઘણા બધા વિટામિન્સ મળી રહે છે। આપણે ડ્રાયફ્રૂટ્સના લાડુ બનાવી રહ્યા છીએ। આપણી સ્કિન પણ સારી થશે અને આપણી હેલ્થ પણ સારી રહેશે। પછી એ જ કડાઈમાં આપણે પાછું 2 થી 3 ચમચી ઘી લઈને મખાના શેકી દેવાના। એક વાટકો તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાનું છે। એકદમ ધીમા તાપે બધા જ ડ્રાયફ્રૂટ આપણે શેકવાના છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આની અંદર મેં ઘી નથી નાખ્યું, ઘી વગર જ શેકી લઈશું આને। પમ્પકિન સીડ્સ ને સિયા સીડ્સ ને તલ, સૂર્યમુખીના બીજ, બધી જ વસ્તુને આપણે ધીમા તાપે શેકવાની છે, તેમાં ઘી નથી નાખવાનું આપણે। તમારે નાખવું હોય તો નાખી પણ શકો છો। તો અહીંયા સિયા સીડ્સ મેં પછી નાખ્યા છે, કારણ કે પહેલાં આપણે પમ્પકિન સીડ્સને પહેલાં શેકવાના છે બરાબર। તે શેકાઈ જાય બધી વસ્તુ એટલે અહીંયા અડધો જ વાટકો મેં છીણેલું કોપરું લીધું છે સૂકું। તો તમે વધારે કોપરું ભાવતું હોય તો વધારે પણ લઈ શકો છો। તો અહીંયા બધી વસ્તુને આપણે શેકી લેવાની છે। અહીંયા અડધો વાટકો કોપરુંને પણ મેં એમ જ શેકી લીધું છે। જે આપણે મખાના હતા તેને મેં આ રીતે પાવડર બનાવી લીધો છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે પણ આ રીતે જરૂરથી ડ્રાયફ્રૂટ લાડુ બનાવજો, ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા જે ખજૂરનું પેકેટ મેં લીધું છે તે તમારે નથી લેવાનું। ખજૂર જે એકદમ ઢીલી ઠળિયાવાળી આવે તે લેવાની છે। તો ખજૂરને મેં મિક્સરમાં નાખીને તેને ક્રશ કરી લીધું છે, ઠળિયા કાઢીને। જે ઠળિયા વગરની આવે છે તે બિલકુલ ન લેવી। તો અહીંયા ઘી નાખ્યા પછી આપણે ખજૂરને ગરમ કરી લેવાની છે, થોડી ઢીલી થાય એટલા માટે। પછી અહીંયા એક વાટકો મેં બધું ડ્રાયફ્રૂટ્સ અલગ કાઢી લીધું છે, મને વધારે લાગી રહ્યું હતું, જરૂર પડશે તો આપણે તેની અંદર નાખી દઈશું। તો અહીંયા આ રીતના મેં 4 પેકેટ ખજૂરના ગરમ કરીને આની અંદર નાખેલા છે। હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કે કઈ ખજૂર લેવી જોઈએ। તો આ બધી વસ્તુને ચમચાની મદદથી મિક્સ કરવાનું છે। તો આ રીતની ખજૂર હોવી જોઈએ, જે ઠળિયાવાળી એકદમ પોચી આવે છે। તો તમે પણ આ જ ખજૂર લેજો અને આ જ ખજૂર ઘીમાં કરીને પછી તેની અંદર ડ્રાયફ્રૂટની અંદર નાખી દઈએ, જેથી આપણા લાડવા એકદમ સરસ મજાના ડ્રાયફ્રૂટને ચોંટી જશે। તો અહીંયા ગરમ છે થોડું, તો હાથેથી ન કરું, થોડું ચમચાથી કરું, પછી જ આ રીતે હાથેથી મસળીને તેને કરવું। આ રીતે તેને મસળીને બરાબર કરશો તો તમારા લાડવા એકદમ સરસ થશે। તમે ઘી વધારે ખાતા હોય તો વધારે પણ નાખી શકો છો। તો આ રીતે જરૂરથી ડ્રાયફ્રૂટ લાડુ બનાવજો, અત્યારે ચોમાસામાં ખાવા જોઈએ। રોજ સવારે ઉઠીને એક લાડવો તમારે ખાઈ લેવો, જેથી તમારા વાળ પણ સરસ થશે, સ્કિન પણ સરસ થશે। તો અહીંયા સરસ મજાના આપણા હેલ્ધી ડ્રાયફ્રૂટ લાડુ તૈયાર થઈ ગયા છે।